મમ્મી અહીંયા બેઠા છો શાંતિથી હે કેવું સારું કા હું જલ્દી હાહુ બની જાઉં તો સારું હજી તો છોકરા આવવાનો વેત નથી હા હજુ 25-30 વર્ષની વાર છે હો આ તો આમ હાહુ બની જાઉં તો સારું ને તમારે જેમ કેવું ટેસ્ટી એસી કરીને બેસી જવાનું કા હું શું કહું આજ કંટાળો આવે રસોઈ કરવાની ખીચડી કઢી કરી નાખું ચાલશે હાલશે આ જીભડા કાઢી કાઢીને આમ હું શીરો શીરો ગરમા ગરમ શીરો 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 જો ગરમા 2 ગરમ દિવસ પહેલા મેં ના પાડી હતી મમ્મી હું શીરો નહીં બનાવી દઉં પાછી ની વાત ખાવો કોને છે તો દામિનીએ બનાવ્યો હતો ગરમા ગરમ શીરો આપી ગઈ છે શું શીરો તો આહાહાહા કાજુ દ્રાક્ષ ને આહા પિસ્તા નાખ્યા હતા અને લત બત ઘીમાં લવ વૈધો છે થોડોક હીમાં ભલે ગયો પણ થોડોક રાખ્યો છે મારા માટે કશું નહીં થોડોક તો રખાય ને આમ દામિનીએ કહ્યું કે મમ્મી હવે તમારી ઉંમર થતી જાય છે તમારા હાડકાં કમજોર થાય તમારે રોજ શીરો ખાવો જોઈએ શું શીરો બનાવ્યો હતો આ એમ પણ કીધું હશે ને થોડોક ભાભીને આપવો જોઈએ ના એવું કઈ નથી કીધું મારા માટે જ હતો વાડકો ભરીને મોકલે તો વાડકો આવડો મોટો વાડકો સપાચટ હવે તમે શીરો નહીં બનાવો તો પણ ચાલશે કઢી ખીચડી બનાવી જ નાખો મમ્મી જાણે તમે તો એવી રીતે વાત કરો છો કે મેં કોઈ દિવસ શીરો સારો બનાવ્યો જ ના હોય અરે પણ એના શીરાની તો હું શું વાત કરું શીરો નહીં ને તમને એવું લાગે કે તમે ડ્રાયફ્રૂટ હલવો ખાવ છો અરે શું શીરો હતો મારી લાઈફમાં મેં આવો શીરો નથી ખાધો લત બત્તા દૂધમાં બનેલો શીરો હા 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 આવા શીરા માટે તો હું 7 વાર મરવા તૈયાર છું શું શીરો હતો અરે કેવી દ્રાક્ષ અંદર આમ ફૂલેલી હતી શું એમાં કાજુ શેકાયેલા હતા અને રવો તો એવો શેકાયો તો કે અહીંયા ગયું ને તો હજુ તો સ્વાદ તો જીભ પર જ છે શીરો બનાવી નાખું તમે તો મારા માટે ન રાખ્યો પણ હું તો મારા માટે દામિની જેવો શીરો ન બને તારાથી કેમ ના બને હું ચાખું તો કહી શકું કે કઈ વહુએ હારો બનાવ્યો ને કઈ વહુએ નહીં તો લખી રાખો કોરા કાગળ ઉપર લખી રાખો દામિની કરતા ગોપી વહુનો શીરો સારો જ બનશે એમ હા ચાખીને પછી રિઝલ્ટ આપું જજમેન્ટ તો હું જ આપીશ ને અરે ચાખી શું હારી 17 વાર ખાઈને પછી કેજો અને આ તેરે જેટલા વખાણ કર્યા ને એનાથી 10 ગુણા વખાણ એના ઘરે જઈને કરજો હો પાછા જોઈએ બનાવો તો ખરા ન કેમ બને ખીચડી કઢી બધું કેન્સલ શીરો જ બનશે આજ ઘરમાં વાહ વાહ વટ પર વાત આવી છે આજે તો સવાલ જ નથી ને વાહ 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 શીરો તો ખાવો તો દામિની બહુ કંટોલા બનાવીને ખવડાવે એમ છે વાહ આવા દો તમે તમારે શીરો આવા દો સાસુમાં ખાઈ લેશે મારી બેટી મારી હાહુ છે ને એને શેરો દઈને જઈશ જાણે તો કેમ કોણ વયો ગયો કોણ ગયો એ તો ક્યું કોઈ નથી ગયું ડોબી રોજ તો એવી રીતે જાણે કોઈ હું મરી તો મારી કિસ્મતને રડું છું તો ઠીક મેં કીધું કોઈ વહી ગયું ને મને ખબર નથી કે હું તો અહીંયા શેરો બનાવવાની વાતો કરીને આવી એટલે એટલે જ રડું છું શેરો બનાવવાની વાતે રોવો છો તારી બુદ્ધિને ના તમે રોવો તો હું શેરો તો બનાવીશ જ દામુડીને તો આ દેખાડી દઉં મારી હાહરી અહીં આવીને શેરો દઈ ગઈ માર ભાઈનો નો આપ્યો ડોહીમાં નાપીને વહી ગઈ આ મમ્મીજીને પટાવવાના ષડયંત્ર હુંડાઈ ખબર છે પણ તમે હેના રોવો છો મારા તો નસીબ જ ફૂટી ગયા મારી જેવો હેન્ડસમ છોકરોને મને મળ્યું કોણ તો કે આ છછુંદર કોણ છછુંદર મળ્યું તમને મારી ઘરવાળી છછુંદર જેવી જ છે ઓળખે જ તો અરે સામ જોજે મને તમે છછુંદર કીધી એમ મારી ઘરવાળીને કીધું તો હું કોણ છું તો પેલા તો કીધું બુદ્ધિ વગરની બુદ્ધિ વગરની કેતા નહીં હો મને મારી પાસે જેટલી બુદ્ધિ છે એટલી કોઈ પાસે નથી બધું તારી પાસે બુદ્ધિ નથી ને ચહેરોય નથી દામિની વહુને જો કેવી રૂડી રૂપાળી લાગે એની યાર પડ્યું હતું ને બટ
થાકી ગયો તો પેલા, પણ તું વાત તો સાંભળ. ના ના માં નથી સાંભળવી, હવે એને જ કે હું જાઉં છું. બંધ થાવ ને, પણ રો રો કરતા ભૂંડા લાગો છો. પણ તું મારી વાત નથી સાંભળતી. પણ હું સાંભળવા જેવું કઈ હોય તો પણ બોલો કે નહીં, મારે અહીંયા શેરો બનાવવો છે. ઓલી દામિની બહુ ઓલા દેવાંગારે કેવા મસ્ત મસ્ત આમ ફોટો મૂકે, રીલ બનાવે, ઓલા ડાન્સ વાળા ને બધાય, અને તું આ ભાઠું કાંઈ આવડે નહીં, ન વિચારે, ન મોઢું હારું કે ન ડાન્સ કરતા આવડે. ભાઠું કેતા નહીં મને, ભાઠું કેતા નહીં, તમને કહી દઉં છું, ભાઠું કેતા નહીં મને. ક્યારેક ક્યારેક ખોટું નથી બોલાતું મારાથી. મને નાચતા નથી આવડતું એટલે મને આવડે જ છે. કાંઈ આવડે નહીં, તારાથી કાંઈ થાય નહીં છે ને, તારાથી હળી ભાંગીને બે ન થાય. આ ઇન્સ્ટાગ્રામ હળી ફિન્સ્ટાગ્રામ તો ક્યાં છે ને, હળી લાવો, એ હળી. ડોબી એવું કહેવાનું હોય. તારાથી છે ને આ કાંઈ ન બને. તું છે ને ખાલી શીરો બનાવી, એ દામિની બહુ જેવો તો તારાથી નહીં જ બને, કારણ કે એની જેટલી કળા છે ને તારામાં છે નહીં. એ જેટલા રોડા રૂપાળા દેખાય છે ને, એટલી જ એનામાં કળા ભરેલી છે. આ હા હા હા, એ આઈલે આવતો હોય ને તો આમ લાગે કે કવિ એની ઉપર કવિતા લખી નાખે, અને તું આમથી આઈલે આવતી હોય ને તો કવિ મને લાગે કે સંન્યાસ લઈ લે, કવિતાની ચોપડી બંધ કરીને વયો જાય ગિરનાર ઉપર. એટલે તમને એવું લાગે છે કે મને આ રીલ ન આવડે? તને કાંઈ ન આવડે. એક આમ સેલ્ફી આમ પેલું પાઉટ કરે ને, મોબાઈલ કાઢો તો. મોબાઈલ કાઢો, મને બધુંય આવડે છે, તમને આજ સાબિત કરી દો. મોબાઈલ કાઢો. કાંઈ ન આવડે તને. મોબાઈલ કાઢો કીધું ને. લો. કેમ કરવાનું? 1 મિનિટ કર લે. ઉભા રહો. હા, હવે છછુંદર જ લાગે. બરાબર, મેં કીધું તો એવી જ લાગે. છછુંદર એટલે જ નથી ફોટા પાડતી તમારી યારે. છછુંદર મને કહે છે પાછળ કે ફટી નથી પડાવતી, ફટી નથી પડાવતી. તંબુરો પડાવે નથી પડાવવા. દામિનીએ પડાવે એટલે પડાવવા જ પડશે. ના આવડે, તારથી થાય જ નહીં. પાડો ફોટો. રેવા દે, તારાથી નો થાય. લોહી પીવો માને તો તારી ઉંમર થઈ ગઈ, હવે તારાથી નો થાય. મારી ઉંમર થઈ ગઈ ને તો તમે હું તમારી નાની ઉંમર છે. પણ તારી દેખાય છે. મને જોઈને હજી આજુબાજુ વાળી ભાભીઓ છે ને, મને જોઈને કેટલા આજુબાજુ આટા મારે છો નસીબ. તમાર ભય સહિત. બાડિયા પાડો હશે ફો- બધાય. આંખે આંતળા, બે તાળા વાળા. બરાબર ને? આવડે કઈ નહીં, તારાથી નહીં થાય. રેવા દે ને. એ હા ભલે નો થાય હો. કોઈ શેરો લાઈક નહીં. બનાવીને હમણાં આપું છું, ખાવો હોય તો ખાજો ને તો હું ને તમાર બા ખાઈ લેશું. આવડે. હાલી નીકળાશે કરમ ફૂટા મારા તો. મારા. હા. हर जगह अब दिखे तू हर जगह. હું તું બધે ને. દેખાવ. જરાય સારી નથી લાગતી, બોખી થઈ જઈશ. પૂછું મેં તમને કે કેવી લાગુ છું કેવી નહીં? તે મારા ઉપર હાથ ઉપાડ્યો. તો તમે હમણાં આ શું કર્યું હતું? મજાક કરતો તો ગાંડી. હું એ મજાક કરું છું ગાંડા. હું તને ઓછો પ્રેમ કરું છું એવું લાગે છે? હા હા, હું તને ડબલ મજાક કરીને પ્રેમ કરું. લે બસ. મસ્ત લાગે છે. પેટ ઉપર નહીં જવાનું હો. જવાશ. જે કામ હોય ને એ બોલો, મારી પાસે બીજે 17.5 કામ છે. હા હા, ખબર જ છે. હા, તારી પાસે બહુ કામ છે. હા, તે છે ને મોટા ભાઈનું સ્ટેટસ જોયું આજે? હે, મોટા ભાઈનો બર્થડે છે અને બર્થડેના દિવસે આ ભાભીએ શું ગિફ્ટ આપી છે? અરે શું ગિફ્ટ આપી છે, શું ગિફ્ટ આપી છે યાર! આઈ લવ યુ હે? ગિફ્ટ ને માટે. નહીં નહીં, ભાભીનું કહીને પછી આઈ લવ યુ કેમ બોલ્યો? શું ગિફ્ટ આપી છે કહીને હું આઈ લવ યુ બોલ્યો? હા, રોંગ પોઈન્ટ ના પકડ. શું ગિફ્ટ આપી છે? પ્રીમિયમ, લેટેસ્ટ, ઓરિજિનલ કંપનીની. બોલો ને ભાઈ. ભાઈ ભાઈ શું તારો? અરે હસબન્ડ છું તારો, નાક શરમ વગરની. એટલે એ ભાઈ નહીં, બોલવા વાળું ભાઈ. તો ઠીક છે, લેટેસ્ટ કંપનીની ઓરિજિનલ વોચ આપી છે. ઓરિજિનલ વોચ. હા તો આપી હશે ને, તમારી પાસે છે ને. હું છે ને આવા સ્ટેટસ બેટસ જોતી જ નથી, મેં તો બધાને બ્લોક કરી રાખ્યા છે. આ વોચ 100 રૂપિયાની તે લઈને આપી હતી, અને એ પણ ક્યાંથી? ચોર બજારમાંથી લઈને આપી હતી. ચોર બજારમાંથી. જો પાણી ભરાઈ ગયું છે, જો દેખાય, જો જો. આ વોચની કિંમત તમને નથી, વિચાર કરો.
આ વોચ ચોર બજારમાંથી 100 રૂપિયાની મેં લીધી છે, પણ એ ચોર બજારમાં ચોર વેચવા ગયો છે. એ ચોરે પહેલા આ વોચને ચોરી કરી છે, કેટલા પ્લાનિંગ કર્યા છે, કેટલો ભાગ્યો છે, દોડ્યો છે, ને પછી આ વોચ આવી છે. વિચાર કરો, આવી વોચ કોને મળે? નસીબદાર છો તમે, પહેરી લ્યો પાછી. આ લ્યો. ગર્વ થઈ રહ્યો છે મને મોટા ભાઈની લાઈફ ઉપર. શું ભાભી મળ્યા છે યાર, ખરેખર હા જેવા મોટા ભાઈને ભાભી મળ્યા છે ને એવી છોકરી જો મને મળી હોત ને તો કસમથી લાઈફ બની ગઈ હોત મારી. મોડું નથી થયું હજુ, સમય છે, બદલી નાખો. હું એ બદલી નાખું, પછી હું એક સારા અમીર મને સાચવે એવા છોકરા સાથે લગ્ન કરીશ. જો કે મારા ધ્યાનમાં તો છે જ, હું કરી જ લઉં. કરી લઉં ને? રેવા દે, હા મને તો હેરાન કર્યો છે, હવે બીજાને હેરાન કરવાની કોઈ જરૂર નથી. હું એ જ કહું છું કે આ ઘરમાં મને લઈ આવ્યા ને તો હું તો હેરાન થઈ જ રહી છું, બીજાને હેરાન કરવાની જરૂર નથી. આ તો હું છું ને એટલે ટકી ગઈ. બાકી કેવું પડે આ મોટા ભાઈનું પણ કે જન્મ દિવસે આટલી સરસ મજાની ગિફ્ટ મળી. મતલબ મારા જેવા વ્યક્તિનું તો આમ ડ્રીમ પૂરું થઈ ગયું કહેવાય. એક આઈડિયા આપો, તમારે વોચ જોઈએ છે ને? અહીંયા થેન્ક યુ, અત્યારે જ આપે છીએ. વાહ વાહ મારી ક્યુટ વાઈફ, વાહ. બોલ. આજે રાત્રે 3 વાગે ઘોર અંધારું થઈ ગયું હશે, હા તમે ભાઈ ભાભીને ઘરે જજો. વાવ, ભાઈ ભાભીના ઘરે રાત્રે 3 વાગ્યા પછી. એમાં ખુશ શું થાવ છો એટલે બધા? મતલબ રાત્રે કોઈ દિવસ ગયો નથી ને, અને પણ 3 વાગ્યે એટલે ત્યાં જજો, વોચ ગોતજો, વોચ મળી જાય ને એટલે ચોરીને લઈને આવી જજો. શરમ જેવું છે કે નહીં કઈ? ચોરી કરતા શીખવે મને? હા ચોર છું? મારા પર હાથ પડ્યો, મારા પર હાથ જો માર નહીં, અરે જો જો મારી વાત સાંભળ, અરે ભાગે છે મને યાર. લે ઓર માડી રે ઓય ડુકા ધ્યાન નો રહ્યું ભૂંડો આવું થાય ક્યારેક ક્યારેક. કાંઈ વાંધો નહીં, એ તો થાય એવું થાય. આ બા ધોકણી જરાક આમ મોકો મળવો જોઈએ કાં તને? અને તું વાંદરા જેવી હે. મારી હામું પડતી નહીં હો, તને કહી દઉં છું નીમલી દામિની સોરી. નામ તો પેલા શીખી જા, મારું બોલતા એને થાવડતું વળી બહુ આઈડી તાસો. ઉપર કેમ ચડી? આમ જોઈ લે શેડાવરી, આ ભૂલથી ઉડ્યું તું અને તે મને જાણી જોઈનું ડાયડું એટલે હવે લે. એ ડીંગો ડીંગો એડું જ નહીં રહી ગયું. પણ જો મને છે ને પાણી નાખતા આવડે છે ને ત્યાં જાણી જોઈને કર્યું છે. બાકી પેલા આમ જો તે જાણી જોઈને નાખ્યું તું હો. મારો હાવણો છે ને આખો ભીનો છે, ભીનો. સીધી રેને પણ બાથોકણી આને ક્યાંય હક ન પડે બાથે તું નહીં કેવી ત્યાં છો? સુધી. તું બાતોકણી નથી તો તું કેવી છો? તારી જેઠાણી શું ઈ ભૂલમાં? જેઠાણી આવી જેઠાણી હોય ને એના કરતા તો નો હોય ને હારું. આના કરતા તો ભગવાન હાથ દુશ્મન દઈ દે ને તોય હારું કહેવાય. પણ તું ક્યાં ઓછી છો, દુશ્મન જેવી જ છો ને. પાછું રહી ગયું. થોડી લેગીસ રમતા પણ મને નહીં આવડતું નથી લા. વાંધી. જોયું? હા આને પૈડી કહેવાય. પૈડી ની આમ જો આંખમાં ગરસે પણ સીધી. હા તો એટલે જ નાખું છું ને કે તું બાળી થઈ જાય ને તને કઈ દેખાય નહીં. પછી હું તારા ઘરે આવું ને પછી તને હેરાન કરું. તારા ટાંટિયા તોડતા વાર નહીં લાગે. લે પકડ. બીક લાગી. તું કોને કહેશે બીક લાગી એટલે? મારી પાસે ધોકો છે, હું ધોકો ઘોકાઈ દઈ. હાલે લે તારો ધોકો જ ગયો. આમ તો માર જોયું? ધોકાની કમી હતી. જોયું? મારી જ વસ્તુ વાપરીને અંતે તો મને ખબર જ હતી કે તારામાં છે ને નવી વસ્તુ વસાવાની તેવડ નથી. હું ગોપી હો આલે હાલ તારો ધોકો પાસો. હું કામ ને તારો ધોકો વાપરું. જોયું? આવી ગયો ને મારો ધોકો પાછો. દિમાગ આને સ્માર્ટ કહેવાય. ઈ સ્માર્ટ. ઈ સ્માર્ટ નહીં એને સ્માર્ટ કહેવાય. અને આનો હું પૂરેપૂરો પાસો બદલો લઈશ, યાદ રાખજે. તને શું લાગે છે? તું બહુ હારી લાગે તને છે. શું લાગે છે કે તું હારી લાગી છે? આ તો હું તો હારી જ લાગુ છું. તારા કરતા તો હારી જ લાગુ છું. જાની હવે 100 એક ઢેડ અઢી હેડકી. મારી લેગીસ પલાળી ને મારા ઉપર પાણી નાખ્યું. ખાઈ હમણાં આવશું. હસતો છે ને એનો વારો છે. જો જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ.
મતલબ આમાંથી બહાર આવો, તમને જય શ્રી કૃષ્ણ કહીને પગે લાગુ છું. બાધા છે? મોટા ભાઈ ક્યાં છે? મતલબ આમ ક્યાં મારે ગોતવા? અંદર અંદર. કેમ ચાલે? ચૂપ રહે. મમ્મી, વાહ, શું મીઠું મીઠું બોલો છો. આહા. મોટા ભાઈ સાંભળશે ને? તારો ભાઈ બેરો નથી છે ને? જાઉં છું. મોટા ભાઈ, મોટા ભાઈ. ક્યાં છે? ક્યાં ઓલી સસુંદર? કોણ? તમારા ઘરમાં કેટલી સસુંદર છે? બે. તમે સસુંદર છો? એ એટલે ક્યાં ઓલી ગોપલી ભાભી? અંદર શીરો બનાવે છે. અંદર છે ને? આજ તો સેનેનો વારો છે, જોઉં છું હું. એ હાનો વારો પાડવો છે? બદલો લેવો છે મારે. કઈ વાતનો બદલો? એને હમણાં પાણી નાખ્યું મારા ઉપર, તો હું એને મળીને ખાલી વાત કરવા માંગુ છું. બદલો તો મારે લેવાનો છે. જો તું કે ને તો બધા ટોપ સિક્રેટ કહીશ એના, પણ મારી વાત માનવી પડશે. પાક્કો કહો. આ બોલો હમણાં ફટાફટ. વાત જરા એમ છે કે પહેલા તો મેં મને એમ કહે, સસુંદરને ગરોળીથી બીક લાગે તો મારા ઘરે હે ને ગરોળી છે, તો રાત્રે મોકલો અહીંયા. ઈ મને નથી ખબર, પણ સાપથી તો જરૂર બીક લાગે. લઈ આવજે તારા જેવી નાગણ. મારા જેવી નાગણ? નાગણ. જોજો, નાગણ છે ને બધાને ડસે. હા, એ જ કરવાનું છે, ડસાવડાવવાની છે. નાના મોટા જાનવર કે જીવજંતુનું તો એની આગળ કોઈ કામ જ નથી ને. અને તે છછુંદર કીધું, પણ એ છછુંદર નથી, ડાયનાસોર છે, ડાયનાસોર. એ હું ડાયનાસોર હોતી હતી, હવે એની હોજરી હે ડાયનાસોર હોવાની? એમ તો તમારી છે. હા તો એનું છે ને મારી આગળ કાંઈ નો આવે. એક સાચી વાત કહું દામિની બહુ, આમ છે ને તમે ઝપાટા ફેર બોલી શકો છો, પણ તમારી એક તકલીફ છે. આ છે ને તમને જોતા કોકને ઉંદરડી જેવું જ લાગે. અને તમને ખબર છે, આ તમને કોક જોવે ને એટલે તરત હાથી જ સમજે. હાથીમાં ને તમારામાં કોઈ ફેર નથી. દૂરથી હાલા આવતા એટલે કે એ જ જો હાથી આવ્યો. ભૂલ થાય છે તમારી. એ હાથીવાળી પ્રજાતિ તો અમારી 7મી પેઢીમાં હતી. હવે અમારે ત્યાં હિપોપોટેમસ છે. ભાઈ તો હું જાઉં? ના, જતા પહેલા એક કામ કરજો. એટલે હું કઈ નવરી છું કે તમે મને કામ ચીન છો? હું છે ને મારા ઘરે કામ કરું છું, હવે અત્યારે એકે કામ નહીં કરું. ટોપ સિક્રેટ વાત જાણવી હોય તો બેહો, બાકી છે. બોલો ને. પણ પહેલા તો મારું કામ કરવું પડશે. હું જે કહું છું એ જ તમે કહેશો. બોલો. સાંભળો, તમારે ગોપી વહુને જઈને એમ કહેવાનું છે કે તમે મને વાડકો ભરીને શીરો આપ્યો હતો, એમાં કાજુ, દ્રાક્ષ ને આમ લદ બદ ઘી હતું. ક્યારે આપ્યો મેં? વાડકો ભરીને આજે. પણ મેં તો આપ્યો જ નથી. પણ કહેવાનું છે ખોટે ખોટું, તો જ મને શીરો મળશે, અને મને મળશે ને તો વાડકી તમને પણ આપીશ. પાક્કું? ડન. પણ સાંભળો, મેં તમારા શીરાના બહુ વખાણ કર્યા છે, એટલે તમે કહેજો કે મારો શીરો આખા અમારા ગામમાં વર્લ્ડ ફેમસ છે. હોય જ ને. હું કોણ? મારી બહુ ઉંદરડી, મિસ વર્લ્ડ. બરોબર છે. આ મિસ વર્લ્ડ કીધું ને એટલે જવા દઉં છું, પણ અત્યારે મારે બહુ જરૂરી. ટોપ સિક્રેટ સાંભળી લો. दुश्मन का दुश्मन दोस्त होता है. હાલો તે ડાયનાસોર હે? લુપ્ત થઈ ગયા ને એમ. તમે લુપ્ત થઈ જાવ હવે શું છે? યમરાજ રાહ જોવે છે. ઉંદરડી, તારી તો પૂંછડી કાપી નાખીશ, પછી ફરજે બાંડી. મોટા ભાઈ, હા મોટા ભાઈ. અહીંયા નથી, કોણ જાણે ક્યાં
ધીમે હાલતા હોય તો તમને એક દામિની એટલું ન શીખવાડી અરે આ બધું શું ચાલે છે કાંઈ તેલ કોણે ઢોળ્યું છે અહીંયા? તેલ કોણે ઢોળ્યું ઘરમાં? બાપરે પગ. હા તેલના ભાવ કેટલા વધી ગયા છે ને તમે લોકો આવી રીતના તેલ ઉડાડો છો સાચી વાત છે. આ બા હોય, આ મમ્મી હોય તમારા. અલે પણ તને વાગ્યું છે કે એમ તો કેટલો બેસ ચૂપ નતર હું હવે મારીશ અલા પણ નાના છોકરાની જેમ કરે છે હા પણ તમે ઘડીકમાં અહીંયા ચેક કરતો તો ચેક વાગેલું છે આ પગમાં જ છે આમાં ચેક કરી લો. મંડાતો નથી. લ્યા, બરાબર જ છે. તો તમે ઘડીક તું આમ કરતો તો હમણાં હા કરતા હતા મેં જોયા. બેલેન્સ કરતો તો બેલેન્સ. શેનું? અહીંયા વાગ્યું છે તો બેલેન્સ કરતો તો. અમારા બેયના ફોનમાં બેલેન્સ છે. હું કેમ કરાવો છો બાપા? હેલો, આને સમજાવો ને ભાઈ. પેલા તો તું મને એમ કે ઉપર હું કરતો તો તમને ગોતવા ગયો તો. પણ હું તો બહાર હતો હા બહાર હતા તો રાડ પડીને કહી ના શકું કે હું બહાર છું. પણ હું બહાર હતો તો તારે બહાર ગોતવો જોઈએ ને હાલે બહાર જ જવાનો હતો. પણ આ તેલનું ખાબોચિયું આવ્યું. એ ગોપી હા અહીંયા તેલ ક્યાંથી આવ્યું એ જ તે રોનક. તેલ ક્યાંથી આવ્યું? મને થોડી ખબર હોય ઘરમાં કચરા પોતા તમે કરો છો તમને ખબર હોવી જોઈએ એ ડિપાર્ટમેન્ટ આખો મમ્મીનો જ. કોનું ઘર છે આ? ઘર કોનું છે? અમારું જ લગભગ. તો કોણ ધ્યાન રાખે કે અહીંયા તેલ ક્યાંથી આવ્યું? નક્કી કરી લો કે બેમાંથી કોનું કામ છે આ? તમે પોતા મારો છો અહીંયા? હું થોડો પોતા મારું તું તારા ઘરે મારતો હોઈશ મોટા ભાઈ નથી મારતો ભાઈ, પણ તમે અહીંયા ઊભા તો રહો. દામિની તમારા પાસે પોતા મરાવડાવે ખરા? ક્યારેક ક્યારેક જો આટલું બધું સાચું નહીં બોલવાનું ખોટું બોલવાનું હા નથી ક્યારેય પોતાનો મારે દિવસ નહીં સપનામાં મનાવે ભાભી હવે સપનામાં. હા હવે છે ને હું તને ઘરે મૂકી જાઉં હો ભાઈ, બહુ બોલી લીધું તે કમરમાં વાગ્યું છે. ઊભું થવાઈ ગયું ને આ મૂકી દો ઉઠે નહીં. દામિની પોતા મરાવડાવે એ ફાઇનલ થઈ ગયું. હવે રોનકને પોતા મારવા જ પડશે. એ ફાઇનલ થઈ ગયું. પણ આ તેલ તેલ ક્યાંથી આવ્યું એ ફાઇનલ કરવું પડશે. આ તો કપાસિયા તેલની સુગંધ છે. આ તમારા ઘરના સંસ્કારો બતાવો છો અહીંયા એટલે કૂતરાની જેમ બધું શું તમે કૂતરા, તમાર માં કૂતરી, તમાર બાપા કૂતરા, તમારું આખું ખાનદાન કૂતરું, મારા મમ્મી પપ્પાને કૂતરા કહેતા ને કોઈ. હવે ભસવાનું તો બંધ કર ઓકે બંધ કરી દીધું. હવે પોતું મારા અહીંયા કપાસિયા તેલ ક્યાંથી આવ્યું? મારે તપાસ કરાવવી પડશે. ઓલા ક્રાઇમ બ્રાન્ચ શું કહેવાય એમને ફોન કરો. એસીપી પ્રદ્યુમનને બોલાવું કુછ તો ગડબડ હે દયા હા એને બોલાવી લો. દયાને બોલાવું દરવાજો તોડવાનો છે દયા નહીં, ખાલી ઓલા ભાઈને બોલાવી લો ને. એ ગોપી તમારી અંદર જાને પોતું મારા અહીંયા આવીને પણ જાઉં છું. આ ભાષા તને સમજ પડે છે કેવું આવડી ગયું જોયું જા કૂતરીનો ઘરવાળો કૂતરો જોઈ. પોતું ક્યાં મૂક્યું તું એ યાદ રાખ. જા તને ખબર છે કે આજે હું છે. મારી કમર અને ઊભો કરવા ગયો હું પડી ગયો મને ઊભો નહીં, મને ઊભી કરવા ગયા તા. કે ભૂલી ગયો ભાઈ મગજમાં વાગ્યું છે સ્ત્રીલિંગ પુલિંગ સમજતા નથી. ઊભો માતા રે હવે પોતું કોણ લાવશે? હું નહીં લગાઈ દઉં. અપેક્ષા ન રાખતા ખોટી. મારે હું બરાબર છું. પોતું લઈને આવજો હો. ભગવાન, કપાસિયા આવ્યું ક્યાંથી? કંઈક તો લોચો છે. તપાસ કરી રહીશ. છછુંદરી તો નથી ને આમાં? ઓય બાપરે. શું કર્યું? હા પાડી છે મેં કે કોઈની યારે બાધોમાં કોક મારશે. બાંધીને નથી આવ્યો. તા કોણે માર્યું? નીચેના દાદરે આ ભાભીને ત્યાં કોકે તેલ ઢોળ્યું છે. અરે કોકે શું ભાભીએ જ ઢોળ્યું છે. ભાભીને એટલી ખબર નથી પડતી કે પોતાના ઘરમાં આવી રીતે તેલ ના ઢોળાય.
બાપ રે મારો પગ તોડી નાખ્યો. એટલે એ તેલ ઢોળાણું તું એમાં તમારો પગ આપ્યો ને લપસી ગયો. પગમાં તો વાગ્યું છે, પાછળ બરડામાંય વાગ્યું છે. ના જાણે કેવા ફૂટેલા કિસ્મત હશે મારા કે હું ત્યાંથી ચાલવા ગયો. બોલ. એ વાત તો સાચી હો. તમારા કિસ્મત બહુ ફૂટેલા છે. સાવ અભણ હોય ને, સાવ અભણ એ વ્યક્તિને ખબર પડે કે અહીંયા તેલ ઢોળાયું છે, અહીંયા પોતું મારવું જોઈએ. અને એ પણ જેવું તેવું પોતું નહીં, સારું ધીન પોતું મારવું જોઈએ, પાવડર નાખવું જોઈએ, લિક્વિડ નાખવું જોઈએ. પણ તોય તમારા ભાભીએ તો પોતું જ ન માર્યું. એ હાથે કરીને નતું માર્યું કે તમે પડી જાઓ. તમને તમારી ભાભી વાલી લાગે ને, લે જોઈ લો, લે બોલો બોલો હજુ ભાભી ભાભી એટલે ખબર પડે તમને. તે મને નહોતી ખબર કે ભાભીને આટલું મીઠું નહીં હોય, કે ઘરમાં તેલ ઢોળાયું છે જતાય તે આવી રીતના કરશે. અરે પાછા આવીને શું સલાહ શિખામણ આપે ખબર છે? એવું બધું હોય તો દેવરજી જરા ધ્યાન રાખવું જોઈએ ને. મને કહે છે મને કે મારે ધ્યાન રાખવું જોઈએ. જોયું એને એટલી ન ખબર પડે કે વાગી ગયું છે તો આપણે એમને દવાખાને લઈ જઈએ. પણ નહીં, એને તો તમને જ સંભળાવી દીધું. હજુ કરો વખાણ એટલે ખબર પડે તમને. તે સંભળાવ્યું તો સંભળાવ્યું, પાછા એમ પણ કહેતા હતા કે ભાભી મેં કીધું કે જુઓ તમારે 2 હાથ છે ભગવાને આપ્યા છે તો પોતું મારો પોતું. તો મને કે ભગવાને 2 આંખો આપી છે તો ડોળા કાઢીને જુઓ. સાચું કહું ને તો તમે તમારા ભાઈની કિસ્મતને વખાણતા હતા ને કે શું ભાભી મળ્યા છે. લો હવે ખબર પડી કે શું ભાભી મળ્યા છે. તમારા ભાઈની કિસ્મત તો બિચારાની સાવ ફૂટી ગઈ. સાચી વાત છે તારી. ખરેખર જે બૈડીને તેલ ઢોળાણું છે છતાંય પોતું મારવાની સમજણ નથી પડતી એવી બૈડીને ઘરમાં રાખીને શું કામ છે ભાઈ? નો જ રાખે. હું તો કશું ધક્કા મારીને બહાર કાઢો. હાલો આપણે કાઢી આવી. નથી ચાલી શકું એમ, પગ ભાંગી ગયો છે, કમરમાં વાગ્યું છે. એટલું ન ચાલી શકું એને ઘરની બહાર કાઢીને પછી આપણે પાછા વહી આવજો ને. ભલે અઠવાડિયું બેઠા રહેજો, બસ ઊભા ન થતા. અને એ નથી સમજાતું કે તું શું કરતી હતી. આટલા બૂમ બરાડા પાડતો તો નીચે, છતાંય સંભળાતા નહોતા તને. મને થોડી ખબર હતી કે તમે બૂમ બરાડા પાડો છો. પાછો ચાલતો ચાલતો આવું છું તો ઊભી નથી થતી. હા આમાં ફોનમાં ને ફોનમાં શું છે? ફોનમાં શું છે? ફોનમાં નથી, લિપસ્ટિક કરતી હતી. લિપ્સ આ ક્યાં વાગ્યું છે? ક્યાં વાગ્યું છે? પગ મરડાઈ ગયો છે. પગ અહીંયા? હા મરડાઈ ગયો છે. પગને કોણ મરડે? મને લાગે છે તારામાં બુદ્ધિ નથી. મારામાં બહુ બુદ્ધિ છે. બુદ્ધિ તમારી ભાભીમાં નથી. ન્યાવડી નાખી દીધું તેલ. ખબર જ છે જરાય બુદ્ધિ નથી. હવે બેઠી છે શું જાને કઈક મલમ બલમ તૈયાર કરીને લગાડ. અહીંયા દુખે છે મને. તૈયાર રાખ્યું છે, તને ખબર હતી કે મને વાગશે. પણ હું છું જેટલી સ્માર્ટ, તમારા ભાભી જેવી થોડી. કેવું પડે. હા સિક્સ સેન્સ. લાવો પગાયા લાવો. બાપા રે નહીં થોડોક, આવી શકું. થોડોક અહીંયા સુધી. તું આવ ને ભાઈ. ઓય દુખે છે, બહુ દુખે છે. બિચારી કેવી દુખી થઈને ઊભી છે જોત ખરા. અહીંયા આવીને હવે ગમે એમ તે આપણે દેરાણી જેઠાણી ખરીને ભલે ને બાંધતી હોય. કહું છું આ દેવાંગભાઈને બહુ વાગી ગયું છે. કાલે આમ કઈડથી લઈને પગ સુધી વેડ ખાતા હતા. હા તે પડે તો વાગે. તમને તો મજા આવી હશે ને કા? થોડી એમને ના મજા થોડી આવે. કાંઈ બિચારા દિયરને વાગી જાય તો આમ દુઃખ થયું ઘણું. હું તો પછી રોય પણ પછી શું થાય ઘરે વહી આવ્યા હતા એમ કેમ પડી ગયા હશે. કેતા હતા કોકે હરખું પોતું નહોતું માર્યું ને એટલે એમાં પગ આવ્યો, તેલ ઢોળાણું તું ને લપસી ગયા. એ ઊભી રહે તેલથી યાદ આવી ગયું. આ કપાસિયા તેલ તો તમે ખાવ છો, અમે નથી ખાતા. તે આ કંઈક હાંધા ગંધા તે તો નથી કર્યા ને. હું કામ કરું? મારે કાંઈ હળી કરવાની જરૂર નથી. હું છે ને સીધો હળો જ કરી દઉં. હળો કોને? તમને બીજા કોને?
હવે તાકાત જોઈએ એના હાટું મારો હોડો હું કરવાની તાર ઘરવાળાને હાજુ કરવાનું કામ કર ને તાર બિચારો ઊભો નહીં થઈ એક તો નોકરીએ નહીં જાય પછી ખાવો હું તમ તારે ઉપાધિ કરવાની જરૂર નતો. અમે છે ને અમારું જોઈ લેશું. કેવું તો નથી ને કે તે મને હેરાન કરવા હાટું મારા ઘરવાળાને પાડવા હાટું આ તે સાથે કરીને ટેળ તોડવું હોય હે આચું બોલ. આ પાડવાના ધંધા તને આવડે મેં તો ઊભા કર્યા હતા પૂછજે પડ્યા હતા તોય તે પાછી મારા વસે. ગુરુ નહીં મળો. કોણ આવા પાડવાના કાવતરા કરવા વાળા? મારા ગુરુ જેને આવું બધું પણ શીખવાડું કાવતરા કરતા. તાર ઘરેથી જ શીખવાડ્યું હશે તને હાવ ખોટી વાત. તો શ્રી 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 1008 ગોપલી છાણી મુની રહેજો એક તો હું ખબર પૂછવા આવી છું ને આ પાછી હાથ છે ને લાંબા ટૂંકી નહીં કરવાના. મને લાંબા ટૂંકી આખી કરતા આખી આવડે સિલાઈ છે. છે. ખેસ તો ખરી ખબર પડે તને શું લાગે હે? હમણાં આમ લઈ લઈશ વારે નહીં લાગ આ તો મારા ઘરમાં છે ને તારા અશુભ પગલા જોતા નથી આની તો દયા જ નથી ખવાય ઉપરથી ની થાને શેડારી મેં સાને તો કીધું લાઈ જરા સામેની. ખબર પૂછું એમાં તો લાબ લાબ આ લાબ છે ને ગેટ ઉપાડીને મારે હમણાં. આ જા 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 તું. ગામ સાંભળે જાને આબરૂ વિનાની હા ઊભી રહ્યો તો ઊભી રહે હવે છે ને આને આમ નહીં અને હરખી રીતે સબક ચખાડવી પડશે આનું કંઈક કરવું તો પડશે ઘર જ ખાલી કરાવી દઉં છું મારી બેટી કસરો એની જ પાસે હું એ જાને જાને આમ એકલી જાને, બોલત જાને. મારી નથી લાગતી. આ એકલા બોલે ને એને ગાંડા કહેવાય ખબર છે? ઉચકીને મારે હમણાં. કાંઈક તો પેલા ઘરવાળાની સેવા કરને પંચાત નવરી બજાર ખાવાનું બનાવો જાવ જાવ. હડ હડ ઉડ 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 એ ડીંગો ડીંગો. થાય કેવી રીતે યુટ્યુબમાં જોયું તું મેં ક્યાંય કંઈ ગોદાહાળી કરું ને એટલે બ્રેક ફેલ થઈ જાય. મારા ઘરવાળો પડ્યો ત્યારે બોધતો હતો ત્યાં હી 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 હી. હવે એનો ઘરવાળો પડશે ને અરે ખબર પડશે. મારી હાડી બ્રેક ફેલ કરી નાખી હાથે કરીને બિચારા મારા ઘરવાળા લે આમાં જાહે ઢોરાઈ જાહે નહીં ઢોરાઈ ગયા તો પછી હું ક્યાંથી ઉપાડવા જઈશ અને મારા બા એમ કહેતા કે નીચે પડેલ વસ્તુ લેવાય નહીં પણ હું પડવા જ નહીં દઉં આ વાતની જાણ તો હવે કરવી જ પડશે મમ્મીને આનું નખરું વધતું જાય છે ચીબરી શરમ વિનાની ભાન ભૂલી ગઈ છે ભાન ના હો શું ના હો આજ નથી જવાનું અરે કેમ પણ અરે ચાવી કેમ લઈ લીધી નથી જવાનું આજ શું ગાંડા જેવી વાત ક્યાંય જવું જ નથી ના કેમ તારો રીલ બનાવવાનો આજે શેડ્યુલ છે કઈ પ્રોગ્રામ લાગે છે ને અહીંયા કોને આવડે છે કરતા તો કરવાનું શું છે તો શેના માટે મને રોકે છે આજ તમે વયા જશો તો પછી હું જિંદગીમાં તૈયાર થવા જેવી નહીં રહું બાપા આજ નહીં તું ખાધું સવારમાં ગાંડા જેવી વાત કરે છે જામફળ ખાઉં છું તમારે ખાવું છે મારે કઈ નથી ખાવું તું મને જવા દે ના તો પાડું છું પણ કેમ એક વાતમાં સમજે યાર, પણ મારે મોડું થાય છે લો આલો લો વયા જાઓ પાછા દેખાવાના નથી મને તમારે માને લો આલો જા. મિસ્ટર ઇન્ડિયા થઈ જવાનું છું ઇન્ડિયામાં જ નહીં રહ્યો મિસ્ટર ઇન્ડિયા થવાની વાત તો ક્યાં રહી એ યાર શું મગજ મારી છે તારી કઈ ખબર પડતી નથી સવારમાં એ જાઓ તમારી આ ચીબરી રહી ને બાજુવાળી નાના ભાઈની બાયડી એને બ્રેક ફેલ કરી નાખીશ તમારી બાઇકમાં તને કોણે કીધું મેં જોયું મારા કોડા જેવી આંખે તો તારે એને કઈ કહેવાતું નથી હું એને કહું તો તમને મારો વિશ્વાસ આવે તમે મને એમ જ કહો કે ના તે જ કંઈક કર્યું હશે એને રૂબરૂ બોલાવીને પૂછો એને કર્યું કે નહીં મેં મારી આંખું એ જોયું પેલા તો છે ને મને બ્રેક ચેક કરવા દે હા વખાણીના જાજા કર્યા છે ને એટલે હવે તમને વિશ્વાસ તો આવશે નહીં પાછો જોયા બાયડીની વાતનો વિશ્વાસ નથી ખરો કરવા ગયો કેવો ભાયડો કહેવાય આ બોલો આમ તો જવા દેવાની જરૂર હતી ઠોકાત નથી ખબર પડે કેમ રહ્યું કેમ રહ્યું બ્રેક લાગતી જ નથી એવું થયું ને જાઓ 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 નોકરીએ જાઓ પણ આ દામિની આવું શું કામ કરે મારી નાખવા આ મારી નાખવા જ ઊભી થઈ કહેવાય ને માણાને ગાંડા હોય એને ખબર પડે બ્રેક ફેલ થઈ જાય ને તો માણાને એક્સિડન્ટ થઈ જાય તો મરી જાય
પણ હવે એને ઈએ પડી નથી. માણસ ઓછો થઈ જાય તો ભલે, પણ એનો આમ ટણકો આમ નામ રહેવો જોઈએ. હવે આનો કંઈક રસ્તો કરવો પડશે. રોકા જેવી એની બ્રેક ફેલ કરવી પડશે ગમે તેમ કરીને. હજી બ્રેક ફેલ ની વહીવટ કરવાનો છે. તમારા બાને કયો ને એને બહુ હવા છે કે મારી દામીની વહુ. તો હવે હું બોલાવીને ગચકાઈ નાખવાની થાય છે. બોલાવે ને. નવાઈનું ભાડે ઘર લઈ દીધું છે પાસેથી. હું થોડી બોલાવું, કો તમારા બાને અને કાં કો તમારા ભાઈને લઈને આવે એને બોરાયા જેવીને. હવે સીધી રીતે વાત તો કશું કર. સીધી રીતે વાત કરું, કહું છું કે ન જાય મારતી જેમ છી જા. મને ત્યારે થોડી ખબર હતી કે બ્રેક નથી લાગવાની. તો કીધું ને બાયડીનું મનાઈ કોક દી આ તો પછી ન ગયો ને. આ આલે. અને કો તમારા બાને અને કરો ઓલાને ફોન કરો, તમારા ભાઈને ફોન, નનકીને લઈને આવે. હા આ મારી યાર હું ટણકીથી વાત કરો છો હજી પણ એમ. ફોન કર. ક્યાં છો તું? આવું કરે છે એનાથી. વખાણેલી ખીચડી દાઢે ચોઈટી હોશિયારી મારતા હતા જ્યારે હોય ત્યારે. દામિની આવું કરે? લે હજી આમ જોઈ લે આને હજી કેટલો. તમે શું કરો છો પણ આ જોવે જ છો. બંધ છે. હવા નીકળી ગઈ. ક્યાંથી નીકળી? એવું ન કહ્યું. અહીંયાથી ને. ટેક તો વાંધો નહીં. મેં કીધું ને આમ રાખવું એમ. ચાલુ રાખો. હા એવો કેમ નહીં? હવે એટલી વાર છે. આવ્યા લો. હજી લંગડાવશું. લંગડાવો જ ને. અહીંયા આવતી નહીં હો. આવ કે જગ્યા દેખાય છે? માર ખાઈને મરી જઈને તાર હમણાં. શું ખાવું? જામફળ ખાવું તારે હું બધી પંચાયત જોશે બધી વાતે પણ આને હું વળગું છે. એ બધું છોડો ને. આ શું મોબાઈલમાં તણકાતા હતા? શું થયું છે? શું કામ બોલાવ્યા છે? આ તારી સુંદર છછુંદર જેવી બાયડી. હા તો એ તો છે જ તે મારી બૈરી છે, મને ખબર છે. તો શું નહીં આગળ શું બોલાઈ નો સાંભળ્યું? સુંદર છછુંદર. સુંદર છે. આઈ લવ યુ ડાર્લિંગ. સુંદર. હા ચચુંદર નહીં. અહીંયા પણ મમ્મી સામે ડાર્લિંગ ની ક્યાં કરો છો? પ્રેમ તો ગમે ત્યાં જતા હોય. જરા મર્યાદામાં રહેતા શીખો. મમ્મી શું થયું મમ્મી? આટલું પ્રેમથી? એટલે મર્યાદામાં રહેતા શીખ. હા મમ્મી હાથ ફેલ થઈ ગયો છે મારું. એક ને એક વાત બે વાર બોલવાથી કઈ બદલાય નહીં જાય મમ્મી. પણ તું તારી વાત કર ને. તું બ્રેક ફેલ હું લેવાનું કરતી હતી? હા એ વાત તો કરવાની રહી ગઈ. આણે મારી બાઇકની બ્રેક ફેલ કરી નાખી. કક્કો બોલમાં. કક્કો અમને ખબર છે તને આવડે છે. મૂંગી રે ને એવું કઈક બીજું તું બોલું છું. મૂંગી રે. આમ જો મને જેઠાણી છું તો મૂંગી ને મૂંગી બોલેસ. ના હોય હવે એને બ્રેકમાં અને ગાડીમાં કઈ ખબર ના પડે. શું તમે મહેરબાની કરીને આવા કંકાસ નહીં કરો. આ લે સાચી વાત છે મમ્મી. કંકાસ ની ક્યાં કરો છો? તમારો દીકરો નો રહેત અત્યારે. અરે પણ મને ખબર છે એ વાતની. તો પણ તમને કઈ પાણી કેમ નથી હલતું ખબર છે? યોગા કરે છે અત્યારે. આખી જિંદગી નો કર્યા અત્યારે યોગા કર. તમારી બાયડીએ મારા ઘરવાળાની ગાડીની બ્રેક ફેલ કરી નાખી. હું આના આટા ઢીલા કરી નાખીશ હો. મારો ઘરવાળો નો રહેત અત્યારે હું પછી શણગાર કેમ કરત? કઈ બ્રેક? ગાડીની બ્રેક. હા? અને લખણવંતી તારા લખણ બધાય ખબર છે મને. તું અજયની બેન માની હવે પાછી નથી જોયું બધાની સામે જોયું તમે? મારી સાથે હિંસા થઈ રહી છે. અલે તે મને મારવાની કોશિશ કરી અને હજી તું પાછી હિંસાની વાત કરે છે. સાચી વાત કર. આ બધું સાચું છે. સાચું જ છે ને બેટા. ગોપી વહુ કઈ ખોટું નથી બોલતી. મમ્મી એને બોલવા દેશો? હું એની સાથે વાત કરું છું ને પ્લીઝ. મમ્મી યોગા કરો. સાચું બોલ. શું પણ બોલ ને હવે. ના દામિની આવું કરાતું હશે? નામ થાય કે આમ થાય? મને ખબર છે એની નામ અને આમાં હું બરાબર સમજુ છું. દામિની તને જરાય વિચાર ના આપ્યો કે મોટા ભાઈ જો એ ગાડી લઈને જાત અને બ્રેક ના લાગ્યું હોત તો શું થાત? એક્સિડન્ટ થાત, જેઠ મરી જાત, એને હું ફેર પડે છે? જેઠ મરે તો મરે, બીજા કોક મરી જાત ને. જુઓ મારે કઈ જેઠને મારી નહોતા નાખવાના. વધારાના થોડી છે, એક ની એક જ છે. તો શું કામ ગાડીની બ્રેક ફેલ કરી હતી? હા શું કામ કરી તી? જવાબ માંગે છે જનતા. જવાબ આપો. જનતા? અરે ઘર છે મમ્મી. મમ્મી ઘરમાં બધા લોકો જવાબ માંગે છે. આમને કોણે બેસાડ્યા છે? આમને પેલા રૂમમાં પૂરો તો મગજ ઠેકાણે જ છે ને? યોગા. બધું ઠેકાણે છે પણ આજકાલ હું બધું આધ્યાત્મિક અને સમાચાર વધારે જોઉં છું. બંધ કરો આ બધું. આ તમે આધ્યાત્મિક ને તમારો બધો માર્ગ જોવાનું બંધ કરો. એમાં ને એમાં ભાષા તમારી કેવી અરે થઈ? ભૂલ થઈ ગઈ પૈસા. અરે મેઇન ટોપિક પર આવો. બાઇકની બ્રેક મને મારવાની કોશિશ. આ છે ગુનેગાર. હા. સજા આપો જજ સાહેબ.
જેલમાં નાખીએ ને હાલો પોલીસ સ્ટેશને 7 વર્ષની સજા ને કરો. આ કરો કરો જેઠજી હું તમને મારી શકું તમને નાટક બંધ કરને અને આવડા કે દુની કહું છું કે વીમો ઉતરાયેલો તમે મરો તો વાહે પાકે તો ખરું કંઈક પણ ઈ નથી કરતા ઓ ગોપી બહુ હા આમાં છે ને તમારો વાંક છે. મારો શું વાંક હા તો આ તમે મને જે આ ઓલું તેલ રેડીને આ પાડવાની કોશિશ કરી હતી પછી કદાચ એને એનો બદલો લેવા માટે કર્યું હશે, બરાબર ને દામિની? એટલે કર્યું તું ને? એ ભાઈ ઈ તેલ એને જ નાખ્યું હશે હો. મારા ઘરમાં સિંગ તેલ છે, કપાસિયા તેલ જ નથી. પૂછો કોણે કર્યું ઈ? હા કોણે કર્યું? સાચું બોલ. કપાસિયા તેલ અમે સાચું નથી બોલ, ખાતા. સાચું બોલ ને. એ તો હું લાવ્યો તો 1800 નો ડબ્બો હમણાં જ. પણ મૂંગા મરે તો ઘડીક થઈ જવાનું હતું કઈ. ના મતલબ આપણા ઘરમાંથી તેલ ભાભી માંગી, તમે માગીને લઈને આપ્યા હતા અહીંયા તેલ. તંબુરો ઈ જ આવી હશે આપણા ઘરમાં. અરે મને પાડવામાં આવી હતી મને ખબર છે. આવી હતી ઈ મારી પાસે આવી હતી ને કહેતી હતી કે ક્યાં છે મારી જેઠાણી છછુંદરી આવું તો મને તો મળી જ નથી છછુંદરીની. ક્યારે આવી તું મારી પાસે? હા આવી ને મને પૂછ્યું એટલે મેં કીધું કે કાંઈ વાંધો નહીં, ઈ શીરો બનાવે છે અંદર. તમારા ટોપ સિક્રેટ છે ને એ બધા મને મમ્મીએ જ આપ્યા છે. એટલે તો અને તમને ખબર છે મેં શીરો નહોતો મોકલાવ્યો. હે? તમારા હાથનો શીરો ખાવો તો ને એટલે ખોટું બોલ્યા. શું થઈ રહ્યું છે આ બધું? મમ્મી તમે પણ હારો આમાં મિલી ભગત. શીરો તમે બહુ સારો બનાવો છો ગોપી બહુ. તમારા જેવો શીરો જીવનમાં કોઈ ના બનાવી શકે. આવું જ કીધું તું દામી. અરે શીરો ગયો તેલ લેવા. ફરીથી કહું છું, પાછા ટોપિક પર આવો. બ્રેક ફેલ, મારી હત્યા, ગુનેગાર. જજ સાહેબ 7 વર્ષની સજા કરો. મારો બાપ. જેઠજી શું આમ? હવે છે ને એ સજા એક જ છે. શું? નહીં સાંભળો પેલા મારી વાત તો સાંભળી લે. હું શું કંઈક કહેવા માંગુ છું. શું જો કેવું છે? હવે તો મારો પગ તો ભાંગી ગયો છે, હવે તારે મને ભાંગી નાખવો છે? બોલ બોલ. તેલ મેં જોડ્યું તું જો છું પણ પેલા ઉભા રહો, પેલા બધાય પેલા મારી વાત સાંભળશે, પછી જેને જે કહેવું હોય ને એ કહેશે, બરોબર? તારી વાતમાં હું ના લઈ ના, લેવાનું? દામિનીની વાત તો સાંભળો. સાંભળવી પડે. જેઠજી એનો વાંક આવે છે ને એટલે સાંભળો મારી વાત સાંભળો. ભાઈ તમે કેમ મારા પદુડા થાવ છો? હે શું છે? 100 વાતની એક વાત. સો નહીં. વાત નથી સાંભળવાની થતી. નહીં 100 વાતની એક વાત પછી થાય. પેલા 99 વાત થાય ને ઈ વાત ઈ છે કે હું વાડામાં કામ કરતી હતી, ન્યા આવ્યા હતા ભાભી અને ભાભીએ નાખ્યું તું મારી ઉપર પાણી. ઈ વાતનો બદલો લેવા માટે મેં નાખ્યું તું તેલ. પણ આ મુવો ન્યા કોને ખબર હું કરતા હતા. હું અલગ એટલે ઈ પડી ગયા એમ એમાં. એટલે પછી મેં પાછું વિચાર્યું, પછી પાસે ભાભી આવ્યો તમારી હારે ઝઘડો કરવા માટે. એટલે પછી મેં વિચાર કર્યો કે હું બ્રેક ફેલ કરી નાખું તો કેમ રહે. પણ ત્યારે મેં વિચાર્યું પણ કેમ રેની કરતી માણા મરી જાય ડોહો? કેમ રેની? બે હાથ ચાલાકી કરી છે ને તો મજા નહીં આવે. ભાભી મારો. ભાભી તમે બરાબર કરી. નહીં. માય લોર્ડ, સજા સંભળાવો. હું આ ઘરની વડીલ છું. હા. તમારા બધાની માં છું. લાગવું જોઈએ ને? મમ્મી તમે આ ખોટું કરો છો. તમારે ઓર્ડર કરવું જોઈએ. લાગવું જોઈએ ને માં શું એમ. બસ ખાલી છેલ્લી એક વાત. ઓર્ડર કરજો હા હવેથી. ખાલી છેલ્લી એક વાત. મેં બ્રેક ફેલ કરવાનું વિચાર્યું તું, પણ એવું નહોતું વિચાર્યું કે જેઠજી ફેલ થઈ જાય. તો કોણ ફેલ તો ઈ હલાવેશ કોણ ગાડી? હું હાકું છું તે હું ફેલ થાઉં? સાંભળો ને, એવું મેં ન વિચાર્યું એમ કહું છું. તો હું કામ ન વિચાર્યું તો ડોહો? બ્રેક ફેલ શેના માટે કરી હતી? શોખ થયો તો શીખવાનો. એ બાપા ચૂપ રહ્યો ને પણ. ઓર્ડર. મારો પગ છે. ભાઈ ચાલો ને જવા દો. હોય થાય સો કોક દિવસ. વાતની એક વાત. મારો ઓર્ડર ફાટી જાય હમણાં. અભી સમજાવો. મૂંગો રે ને ચીબાવલા. મમ્મી તમે ઓર્ડર કરવાનું રાખો ને. ઓર્ડર વાહ ભાઈ વાહ. ઝોમેટો માંથી ઓર્ડર આપી દો. આપી દો. મૂંગી રે ચીઝ કેક. બેટા મળશે હા. એકલા ફૂપડશે ચીઝ કેક નો હગો થતો. ઓ વાતની એક વાત. તમે લોકો હારે રહી શકો એમ નથી. તને મેં પ્રેમથી બાજુમાં ભાડે ઘર અપાવડાવ્યું, એ પણ તારા ભાઈએ જહેમત કરીને. પણ તમે લોકો સાથે રહીને ઝઘડા જ કરશો. એટલે તું તારી બાયડી એટલે કે આ છછુંદરીને લઈને ઉપાડ બીજી સોસાયટીમાં જા. અને બંને ભાઈઓ વચ્ચે કોઈ ઝઘડા મારે ને દામિની વચ્ચે ઝઘડો નથી. મને ને ભાભી વચ્ચે ક્યારેય નથી થયો. પૂછો ભાભી ને. કાઢો મમ્મી, અમાર તો રોજ થાય. મારે દેવાંગભાઈ જરાય બનતું નથી, નાની હારી નથી બનતું. કાઢો. બોલો હવે. હું કેટલો પ્રેમથી તમને બોલાવું છું. ઈ જ વાંધો છે મોટો. જાઓ કાઢો. કરો છો ભાભી ચાલો. ભાભી. નીકળો. ઊભી થા છછુંદરી. પણ ઘર લેવા તો દ્યો. જા, ગોતવા આની તો હવે. દ્યો. ચાલ નીકળ. એય ફોન નહીં હો, ફોન નહીં. યાર ઉપર. હાલી જ નીકળ્યા. ઊભા થાવ ને, મુવા હાર નથી લાગતા. ઊભા થાવ ને હજુ એટલું કીધું તોય બેવું હાલો. ઊભો કરશે કોઈ દઈ થઈ હા, હારું, હારું. આ મારી રે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જાઓ તમ તમારે. આવતા નહીં. આવતો નહીં પાછો.
ઈ તો નહીં આવે પણ તમે જાહો ને પાછા જ્યાં રહેવા જાહે અહીંયા. તો બોલાવે તો જવું પડે કે નહીં ચા પાણી પીવા? નહીં જાઉં.